સુરતમાં ટ્રેક્ટર ચલાવતા પિતા દ્વારા જ 5 વર્ષીય પુત્ર કચડાઈ ગયો. બ્રેક મારતા પુત્ર નીચે પટકાયોને ટાયર ફરી વળ્યું. એકના એક વાલ સોયાના મોતથી પરિવાર શોકમાં. સુરતના વેસુ વિસ્તારમાંથી આજે હચમચાવતી ઘટના સામે આવી છે. ટ્રેક્ટર લઈ જઈ રહેલા પિતા દ્વારા જ પોતાના 5 વર્ષીય પુત્ર ટ્રેક્ટર નીચે કચડાઈ ગયો હતો. ટ્રેક્ટર ચાલક પત્ની પુત્ર સહિત મજૂરો સાથે ટ્રેક્ટરમાં બેસીને જતા હતા. દરમિયાન બ્રેક મારતા પુત્ર નીચે પટકાયોને દરમિયાન ટ્રેક્ટરનું પૈડું ચડી જતા પુત્ર કચડાઈ ગયો હતો. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. એકના એક પુત્રનું પિતાના ટ્રેક્ટરના નીચે આવી જવાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાંથી આજે માતા પિતા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. પિતા દ્વારા જ પોતાના પુત્રનું ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી મોત થયા હોવાની હચમચાવતી ઘટના વેસુ વિસ્તારમાંથી બનવા પામી છે. સમગ્ર બનાવ અંગે મળતી વિગત મુજબ સુરેશ મુનિયા પત્ની મૂળ મધ્યપ્રદેશના વતની અને સુરતમાં બાંધકામ સાઇટ ઉપર ટ્રેક્ટર લઈને મજૂરી કામ કરે છે. સુરેશ મુનિયા તેની પત્ની અને પુત્ર સાથે સુરતમાં છેલ્લા ઘણા સમયથી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની પત્ની પણ તેની સાથે મજૂરી કામ કરે છે. ત્યારે સુરેશ, તેની પત્ની અને તેનો 5 વર્ષીય એકનો એક પુત્ર વેસુ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરવા ગયા હતા. સુરેશ મુનિયા ટ્રેક્ટર ચલાવી પરત ફરી રહ્યા હતા, જ્યાં તેની પત્ની, તેનો પુત્ર સહિત કેટલાક મજૂરો સાથે બેસીને જઈ રહ્યા હતા. આ દરમિયાન સોસાયટીમાંથી ટ્રેક્ટર બહાર લઈ જતી વખતે વળાંક આવતા ટ્રેક્ટર ચાલક સુરેશ એ બ્રેક મારી હતી, જેને લઈને તેનો 5 વર્ષનો પુત્ર નીચે પટકાયો ને આ દરમિયાન ટ્રેક્ટરનું પૈડું તેના પુત્ર પરથી ફરી વળતા તે કચડાઈ ગયો હતો. ટ્રેક્ટર નીચે પિતા દ્વારા જ તેનો 5 વર્ષીય પુત્ર કચડાઈ જતા પરિવાર બેબાંકડું બની ગયું હતું અને ચિંતામાં મુકાઈ ગયું હતું. પરિવાર દ્વારા તાત્કાલિક બાળકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલમાં પુત્રને સારવાર મળે તે પહેલા તબીબે બાળકને મૃતક જાહેર કર્યું હતું. ત્યારે એકના એક પુત્રનું પિતા જ ટ્રેક્ટરના નીચે આવી જવાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ઘટના અંગે પોલીસને જાણવા થતાં વેસુ વિસ્તાર હોસ્પિટલ ખાતે પહોંચી હતું અને પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને બનાવ અંગે વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, तन्ना समाचार, सूरत। मेरा नाम मोहनलाल जी है, मध्य प्रदेश एमपी का रहने वाला हूँ। मेरा साला ट्रैक्टर लेके जा रहा था, एक्सीडेंट हो गया सोसाइटी के अंदर। टर्न आया, बच्चा गिर गया। सुरेश का लड़का 5 साल का और इसका बीबी था, साथ में मजदूर थे, 2-3 लेडीज थी, 2 बंदे लोग थे। इसके साथ टर्निंग मारा, जैसा कैसा बच्चा गिर गया। ये अपना वेसु में हॉस्पिटल बच्चे को गिरा, जैसा 5 साल को बच्चा इसका सूरज, इसका लड़के को लेके हॉस्पिटल लेके गया तो रास्ते में डेथ हो गया, खत्म हो गया। तो भी हॉस्पिटल में उसके बाद आया, उसके बाद वहाँ पे ले गया प्राइवेट हॉस्पिटल में, उसके बाद आया इधर सिविल में लेके आया। अभी डॉक्टरों ने बोला है पोस्टमार्टम करके देंगे, तब आप चले जाने का, एमपी पोसा देने का, ऐसा बोला है।